લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ પશ્ચિમની અમરાઈવાડી ગામની અંદર આ માધ્યમની સવારી પહોંચી છે. આપણી જોડે ભાજપના નેતા દમભાઈ પટેલ જોડાણા છે. આપણે એમની સાથે વાત કરશું. દમભાઈ, શું છે માહોલ અને કેવી છે તમારી પ્રતિક્રિયા? આજે લોકશાહીના પર્વનો શુભ દિવસ છે. મતદારોમાં એટલી જાગૃતતા છે કે તમે જો સવારના પહોરમાં હજુ 7 વાગે મતદાન ચાલુ થયું છે. સમય હજુ 1.5 કલાક જેવો થયો છે. અહીં અમરાઈવાડી વિધાનસભા જે પશ્ચિમ લોકસભામાં આવે છે એના અમરાઈવાડી વોર્ડના ગામના બૂથોમાં 25 થી 30% મતદાન અત્યારે 1.5 કલાકમાં થઈ ગયું છે. મતદારો ખૂબ જ દેશના હિત માટે, લોકશાહીના પર્વની ઉજવણી માટે મત આપવા સ્વયંભૂ નીકળી રહ્યા છે. મતદારોનો શું મિજાજ છે? એક ઉમેદવારને જોઈને વોટ થઈ રહ્યું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને થઈ રહ્યું? સ્વાભાવિક રૂપ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જોઈને દેશના હિત માટે, હિન્દુત્વના મુદ્દાને લઈ, વિકાસના મુદ્દાને લઈ મતદારો ભાજપ તરફી મતદાન કરી રહ્યા છે. ક્યાંક યુવાઓની સંખ્યા કંઈક ઓછી દેખાઈ રહી છે, તો અહીંયા તમને શું લાગી રહ્યું છે? યુવાઓ હજુ બહાર નથી આવી રહ્યા, આપ શું કહેશો? અત્યાર સુધીના કેટલાય ઇલેક્શનો જોયા મેં. આ વખતે સિનિયર સિટીઝનો, મહિલાઓ, યુવાનો બધા જ મત આપી રહ્યા છે. મેં તમને કીધું કે એક બૂથમાં 25-30% મતમાં યુવાનો પણ આવે છે, મહિલાઓ પણ આવે છે અને વડીલો પણ આવે છે. આપણી જોડે બીજા અનેક વડીલો જોડાના છે. આપણે એમની જોડે વાત કરશું. દાદા, શું મત કરી દીધું આપણે? હા, મતદાન કરી દીધું. હા, ભાજપને મત આપ્યો. દાદા, આપણે શું મતદાન કરી નાખ્યું? હા, મતદાન પૂરું થઈ ગયું. મતદાન કરીને બેઠા છીએ. યુવાનોને આપ શું સંદેશ આપશો? યુવાનોને કે એક તરફી ધ્યાન આપો અને મતદાન ચાલુ રાખો. તો આ હતી અમરાઈવાડીની જનતા જે આપણી જોડે જોડાઈ હતી. માધ્યમ ન્યૂઝ, અમદાવાદ.